તો રાજકોટમાં વધુ એક હત્યાનો કિસ્સો સામે આવ્યો છે। કોઠારિયા રોડ પર હુડકો પોલીસ ચોકીની નજીક 40 વર્ષીય નરેશ વ્યાસની છરીના ઘા ઝીકી હત્યા કરાઈ છે, જેને લઈને ક્રાઇમ ડીસીપી જગદીશ બાંગડવા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। વધુ એક હત્યાની ઘટનાથી શહેરમાં ચકચાર મચી છે। સમગ્ર ઘટના મામલે એસીપી બીવી જાદવનું નિવેદન સામે આવ્યું છે। ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યાનો બનાવ બન્યો હતો। હત્યા સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે। પ્રાથમિક માહિતી મુજબ મૃતકની પત્ની અને પુત્રને શંકાના આધારે પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે। ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજરોજ રાત્રિના સુમારે હુડકો ક્વાર્ટરમાં નરેશ નટુભાઈ વ્યાસ નામનો ઈસમ છે, જે 42 વર્ષની ઉંમર છે। તો ઉપરોક્ત ઈસમને આજે એમના અંદરના વાઈફ અને ઘરકંકાસના લીધે વાઈફ અને પુત્રએ છરી મારીને ઈજા કરેલ છે, જે બાબતનું તપાસ હાલ ચાલી રહી છે અને કાર્યવાહી ચાલુ છે ખૂનનો ગુનો દાખલ કરવાની। અને આ ત્રણેય બે છોકરાઓ અને એમની પત્નીને પણ હાલ પોલીસ કસ્ટડી હેઠળ, પોલીસ કબજા હેઠળ છે। એ હાલ તપાસ એની ચાલુ છે। એફઆઈઆરમાં એની વિગતવારની ઉલ્લેખ કરવામાં આવશે। આ રાત્રિના સુમારે 9 થી 12 દરમિયાન, 9 થી 11 દરમિયાન બનાવ બનેલ છે।